રામ બધા મિત્રોને કેમ છો બધા મોજમાં? હું પણ એકદમ મોજમાં. તો ગાઈઝ આમ પ્રદ્યુમાન પાર્કે આવ્યા છીએ, રાજકોટમાં આવેલું છે. જો ગાઈઝ એમાં આવા બધા ચિત્ર જોવા મળે છે. અંદર પ્રાણી હોય પણ આપણે તો ગાઈઝ આ જોવાનું હતું, તો આપણે આ જોવા માટે એસી જો ગાઈઝ ઉપર જો ઝાડ ઉપર અજગર લટકે છે, સિંહ છે, બતકું છે, ગેંડો છે અને મગર છે. ને આ બાજુ જો ગાઈઝ કેવડા મોટા કાચબા છે. અને જો ગાઈઝ આ છે મોટા મોઢાળી મગર. અને જો ગાઈઝ એને આવડું મોટું મોઢું છે. અને આ બાજુ જો ગાઈઝ આપણને એમ થાય કે રિયલ મગર છે, એવી રીતે જો ગાઈઝ બે બાજુ એક કોક મગર છે, આપણને એમ થાય રિયલ છે. ને જો ઓલી બાજુ કેવું બધું બાજુ નાગ છે ને જો ઉપર અજગર છે અને નીચે ચંદ્રગો છે, અમે ચંદ્રગો કેવી. અને જો આ બાજુ નાગ ને એવું બધું છે. અને ગાઈઝ આ કેવું મસ્તીનું નજારો આવે છે. જો ગાઈઝ વાઘ કેમ બેહોશ થઈ ગયો એવી રીતે જો એને ડોક્ટર બધા કરે છે. જો અને આ બાજુ એક નિરાશથી બેઠો છે. અને જો આ બાજુ બધું આવું નર્સ ને જેવું કરે છે. અને જો અહીંયા બેઠો છે આપણા સામું જોઈને વાઘ જો. અને ગાઈઝ આવું છે ને મજા આવે જોવાનું. અને આગળ જો સિંહ આવી ગયો છે અને અહીંયા સિંહ પણ છે. અને ફોટા પાડવામાં મજા આવે એવું છે. જો ગાઈઝ આગળ જે તમને બતાડે છે આગળ કેવું બધું આવશે. જો સિંહ કેવો છે બાકી. અને અમે ફોટા પાડી લીધા છે ને જો આપણે ઊભા પણ રહી જઈશું. આપણો વિડીયો આવી જાય, રાજકોટમાં આવેલું છે આ બધું. જો આપણો વિડીયો પણ આવી જાય એટલે આપણે ઊભા રહ્યા. અને જો આવી રીતે છે આપણો. જો અહીંયા બીજો વિડીયો પણ ઉતારી લીધો. જો સિંહ હે ને બાકી હાથ નહીં અડાડવાનો પણ આ બધું જોવાનું ખરા. અને જો અહીંયા વાઘ આવી ગયો છે, વાઘ પણ આવડો મોટો થઈ ગયો છે. અને જો એના બચ્ચા પણ છે. આ બાજુ જો સિંહ છે, એના બચ્ચા છે. અને જો કેવું બધું છે. અને આ બાજુ જો સિંહ વાઘ હાલ્યો જતો હોય એવું બધું છે. ખૂબ જ મજા આવે છે. ઉપર જો કાંક છે ને અહીંયા જો બગલા આવી ગયા છે. બગલાને જે તળાવમાં હોય એ જો સમડી આવી ગઈ છે. અને જો અહીંયા બતકું ને એવું બધું આવી ગયું છે. અને આને શું કહેવાય ની કોમેન્ટ કરજો, મને નથી ખબર. અને જો અહીંયા ઉપર ખિસકોલી પણ આવી ગઈ છે. જો અહીંયા પક્ષી કાંક હોય એવું છે. ને અહીંયા જો બિલાડી હાલી જાય છે. અને જો ઉપર હરણ જેવું છે કાંક શિંગડા જેવું, એ તો આપણને ખબર નહીં. અને જો અહીંયા નીચે ઓલું શેઢાડ્યું છે. અને અહીંયા જો દીપડો છે હાલ્યો જાય છે. અને જો ગેંડો અને આ બાજુ વાઘ ને એવું બધું છે. અને હરણ પણ છે. અને ઉપર જો વાંદરો પણ ટીંગાઈ રહ્યો છે. અને જો આ બાજુ એવું છે ને અમે બધા ગયા છીએ. અને જો અહીંયા ગેંડો છે. અને જો કેવું મસ્ત મજાનું છે. અને અહીંયા હરણ પણ આવી ગયા છે. ને અહીંયા કેવો મસ્તીનો નજારો છે. જો હરણ છે ને અહીંયા જો પાપા ઊભા છે. અને આપણે પાપા કહીશું. અને જો ગાઈઝ આવું હરણ ને એવું બધું છે. અને જો અહીંયા અજગર પણ આવી ગયો છે, મોર આવી ગયો છે, હરણ આવી ગયું છે. ને જો કેવું મસ્તીનું છે. ઓમ રિયલ નથી, આ ખાલી આપણે ઓલા ઘોડે રાખેલું છે. જો નીચે બતક આવી ગઈ છે. અને આને શું કહેવાય નોળિયું આવી ગયું છે. ચંદ્રકો પાછી આવી ગઈ, એરું આવી ગયો. દીપડો જો હરણનો શિકાર કરે છે. મજા આવે એવું છે ગાઈઝ. એકવાર તમે આવજો જોવા માટે. જોવા ગધેડો પણ આવી ગયો છે અહીંયા. જો એકલો ઊભો છે. અને જો ગાઈઝ આવું છે બધું. અને અમે પણ વહેલા આવ્યા હતા અને મજા આવી છે. ટિકિટ લીધી. અને જો અહીંયા ઘોડ છે અને ચકલી ને એવું કેટલું છે. જો જોવામાં મજા આવે એવું છે. અને જો બધું અંદરથી કેવું લાગે છે. ને જો આ બાજુ બધું મીંદડી આવી ગઈ છે, શિયાળ આવી ગઈ છે, ને વરુ આવી ગયું છે, ને આ બગલો આવી ગયો છે. ને કેટલું ગાઈઝ આવી ગયું. આમાં જોવાની જ મજા આવે. અને આપણા પાઠ એક જ વન જ છે એટલે જો બિલાડી પણ આવી ગઈ છે, ઘુવડ આવી ગયું પાછું, અને બગલા આવી ગયા મોટા મોઢાળા, અને હરણ આવી ગયું છે. ને ગાઈઝ જો અહીંયા છે ને આપણે જે પહેલા વખતનું જે હોય ને એ બધું રાખેલું છે. જો અહીંયા પાછો ગેંડો આવી ગયો છે. ને જો બિલાડી આવી ગઈ છે. ને ડોલ્ફિન આવી ગઈ છે. ને આ જળ બિલાડી આવી ગઈ છે. જો અમે જળ બિલાડી જોઈ છે, તમે જો એક નહીં કોમેન્ટ કરજો. આ રીંછ આવી ગયો. અને ગાઈઝ આપણે જૂના વખતનું બધું આવી ગયું છે ફરીથી. જો આવી રીતે બધું દર્શાવેલું છે. બધું આવી રીતે જૂના વખતમાં જે આપણે હોતા હતા ને એવું બધું. અને આ બાજુ જો અહીંયા ખૂતું છે છોકરું નાનું. અને જો ગાઈઝ એવું બધું છે. ને આ બાજુ જો ગાયું સારવા જાય છે એવી રીતે બધું આપેલું છે. અને જો અહીંયા કાંક હાંધે છે ને પેલા જૂનાના જમાનાના ઠામડા છે અને કલર કરેલો છે. જો આ બાજુનું ઉપર જો નાખેલું છે. તો આ વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.